ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી। આ બેઠકમાં આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી। 27 શંકાસ્પદ કેસોમાંથી 19 પરિણામ પોઝિટિવ આવ્યા છે, જેમાં 7 પોઝિટિવ અને 12 નેગેટિવ નોંધાયા છે, જ્યારે કે 8 પરિણામની રાહ જોવાઈ રહી છે। રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહીને કામગીરી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। બાળકોમાં તાવ, ઉલટી અથવા બેભાન થવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે। ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા આજે સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચાંદીપુરા વાયરસના દર્દીઓના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપી શકે એ માટેની મિટિંગ કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, બાકી નેગેટિવ છે, અને 8 પૃથ્થકરણ માટે આપેલા બ્લડનું સેમ્પલ આજે સાંજ સુધીમાં રિઝલ્ટ આવશે। 7 બાળકોમાંથી 3 બાળકોના દુઃખદ મોત થયા છે, જે ચાંદીપુરા વાયરસથી જ એમનું અવસાન થયેલું છે। બાકીના 4 પેશન્ટને 2 ગાંધીનગર અને બાકી વડનગર હોસ્પિટલોની અંદર એને શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે। હવે પછી અને પહેલાં ક્યારે પણ માખી ન હોય અને જે વિસ્તારમાં પેશન્ટ મળ્યું છે એ વિસ્તારમાં તો અમારી ટીમ દરેક ક્ષેત્રે પર એમનું દવા છંટકાવથી લઈ અને બધું જ જે આગોતરું આયોજન હોય કરી દેવામાં આવ્યું છે। 2024માં 61 સ્થળ પરથી આ ચાંદીપુરા વાયરસના બાળકો દાખલ કરવામાં આવ્યા હતા। એ 61 સ્થળ પર પણ ટીમ જઈ દવાનો છંટકાવ અને જાગૃતતા કરવામાં આવી। ખાસ કરીને માટીવાળા મકાન અને તિરાડો હોય એમાં જ આ સેન્ટ ફ્લાય નામની માખી થતી હોય છે ને, જે લગભગ નાના બાળકો યાની કે આમ તો 16 વર્ષ પછી એની અસર થતી હોય, પણ આ જે પેશન્ટો આવ્યા 10 વર્ષ અને એથી નીચેના બાળકો આવ્યા છે। તો મારી વિનંતી એ છે કે કાચા ઘરની અંદર નાની એવી તિરાડ હોય તો લીપણ અથવા ગાર કરીને એમને એ તિરાડો ભૂરવી જોઈએ, જેથી કરીને આરોગ્ય વિભાગવાળા સ્પ્રે છાંટે અથવા તો દવાનો છંટકાવ કરે, જેથી કરીને એ માખી જીવંત ન રહે। 61 સ્થળો ઉપરથી પણ ગયા વખતે આવેલા સ્થળો પરથી એક પણ પેશન્ટ રિપીટ નથી થયું। માટે આજે આ મુદ્દે ગંભીરતા લઈ આરોગ્ય ક્ષેત્રે તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય, નાના એવા સેન્ટર સુધી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું પણ મદદ લઈને એમને પણ ગાઈડ કરવામાં આવ્યા છે કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ જે હોય એમને પણ આ માહિતી આપે અને એ આરોગ્ય વિભાગ ગાંધીનગર અથવા